ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું કરદા આંદોલનમાં ખૂબ જ સક્રિય રીતે આપણે જેમને જોયા એવા પ્રવીણ રામ શું ફરી એકવાર આંદોલન કરવા જઈ રહ્યા છે। અમે આવું શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગુજરાતમાં હાલ ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને પરેશાન છે। સુરેન્દ્રનગરના ખેડૂતોના અનેક એવા વિડીયો સામે આવ્યા જેમાં પોલીસનો એક કાફલો આવે છે અને જબરદસ્તી તેમના ખેતરમાં વીજ પોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। જો ખેડૂતો તેનો વિરોધ કરે તો ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે, તેમની અટકાયત કરવામાં આવે અને ત્યારબાદ તેમના ખેતરના, તેમની વાડીના તાળા તોડીને પણ ત્યાં વીજ પોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે। હવે આખી ઘટનામાં પહેલા પાલ આંબલિયા મેદાને આવ્યા હતા અને હવે પ્રવીણ રામ મેદાને આવ્યા છે। પ્રવીણ રામની આખી ઘટનામાં પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે આ બાબતે ખેડૂતો સાથે લડી લેવાનો મિજાજ બનાવ્યો છે। અહીં પહેલા સાંભળીએ પ્રવીણ રામ શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઈન પસાર ન થાય એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। એ સમયે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ ઉતરી આવે છે, ખેડૂતોને વિખેરે છે, ખેડૂતો સાથે દમન કરે છે, એમની અટક કરે છે અને ખેડૂતો એ જે કોઈ તાળાબંધી કરી હતી ત્યાં પોલીસ પોતે, જે પોલીસની ફરજ છે કોઈ તાળા તોડી જાય તો એમને પકડી અને એમને સજા કરવી, એમની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે। ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે આ ભાજપના શાસનમાં। કોઈ ખેડૂતના ખેતરમાં, મને એ નથી સમજાતું, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ ભૂમાફિયાઓએ કબજો કરી લીધો હોય અને જ્યારે ખેડૂત અરજી કરે તો ત્યારે બે પોલીસવાળા પણ ત્યાં નથી જતા અને આ વીજ લાઇનમાં કંપની જ્યારે ફોન કરે ત્યારે ટોળે ટોળા પોલીસના ઉતરી આવે છે। જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ ત્યાં દેખાતા નથી અને અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસના ટોળે ટોળા ઉતરી જાય। જ્યારે ગુજરાતની અંદર થોડા દિવસે ક્યાંય લૂંટ થાય, દીકરીઓ ઉપર દમન થાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે બાજુ ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી। પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીની જે કંઈ વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળે ટોળા ઉતરી જાય। આવી અસમાનતા કેમ? આ ક્યાંક સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે। ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું સંપૂર્ણ સમર્થન છે, આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સમર્થન છે અને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જે કોઈ પણ સ્તરે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવાની પ્રવીણ રામની પૂર્ણ તૈયારી છે અને પ્રવીણ રામ એક ખેડૂત નેતા તરીકે હું એ સુરેન્દ્રનગરના ખેડૂતોને બાહેંધરી આપું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। અહીં તમે પ્રવીણ રામને સાંભળ્યા। હવે તેમણે સીધી રીતે કહ્યું છે કે કાયદાકીય રીતે કે જમીન પર ઉતરીને વિરોધ કરવો પડે, તમામ રીતે અમે ખેડૂતો સાથે તૈયાર છીએ અને ખેડૂતો માટે અવાજ ઉઠાવવામાં આવશે, જમીની સ્તરે લડત આપવામાં આવશે અને ખેડૂતો પર જે પોલીસ અધિકારીઓ દ્વારા દમન કરવામાં આવે છે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। આ સિવાય તેમણે જે પોલીસ અધિકારીઓ છે, પોલીસ તંત્ર છે, તેમને પણ આડે હાથ લીધું અને તેમને વખોડ્યું છે અને કહ્યું કે જ્યાં જરૂર હોય ત્યાં તમે શા માટે નથી પહોંચતા અને આ ખાનગી જે વીજ કંપનીઓ છે તે ફોન કરે એટલે આખા કાફલા લઈને ખેડૂતોને પરેશાન કરવા આવી જાવ છો। હવે પ્રવીણ રામ આખી ઘટનામાં આગળ શું કરે છે, વીજ પોલની સમસ્યાને લઈને શું કોઈ મોટું ઉગ્ર આંદોલન થાય છે કે કેમ, શું પ્રવીણ રામ સરકારને ઘૂંટણે પાડી શકે છે કે કેમ અને વીજ પોલની જે સમસ્યા છે, જે નિયમો છે તેમાં કોઈ ફેરફાર લાવી શકે છે કે કેમ તે જોવું રહ્યું। પરંતુ હાલ પ્રવીણ રામનો જે મિજાજ જોવા મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે પ્રવીણ રામ આ તમામ બાબતે લડી લેવાના મૂડમાં છે। આખો વિડીયો જોયા બાદ, પ્રવીણ રામની પ્રતિક્રિયા બાદ તમારું આ બાબતે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।